આજે અમારું ઘર અને શેરી રોશનીથી પ્રકાશિત થઈ ગયું છે. એનું કારણ શું છે તે તમને કહું. આજે જૈન લોકોએ આખા વર્ષના તપ કર્યા છે અને એ તપ હવે પૂરા થવાના છે. એના માટે ખાસ કાર્યક્રમ રાખેલો છે અને આખા વર્ષમાં તેને ઉપવાસ કરવાના હોય છે અને વચ્ચે બેસણું પણ કરવાનું હોય છે. એટલે એક દિવસ ખાવાનું હોય છે અને એક દિવસ ઉપવાસ કરવાનો હોય છે. આ એક અદ્ભુત તપ છે. ખરેખર આ તપ કરનારને ધન્યવાદ છે, કેમ કે આખું વરસ કરવાનું હોય છે. આ પહેલી વખત અમારા કરજણમાં પણ આવું સરસ આયોજન થયું છે અને જો આ જૈનવાડીમાં બધો પ્રોગ્રામ રાખેલો છે તો અમે પણ ત્યાં ગયા અને આ સાંજની અમારી શેરીનું દૃશ્ય તો જુઓ કેવું મસ્ત લાગે છે. હવે અમે આવી ગયા છીએ અહીં પ્રોગ્રામ જોવા. પ્રોગ્રામ કેવો છે તમને વિડીયોમાં બતાવીશ, તો વિડીયો કન્ટિન્યુ જોજો અને ચાલો હવે નિહાળીએ આ પ્રોગ્રામ. ખાલી કોઈ કહેશે કેટલા વર્ષ પહેલા કર્યો વર્ષી તમે? એમાં 400 દિવસ સુધી જે પ્રભુને જમવાનું ના મળ્યું અને આપણે આજે 400 દિવસનો તપ કરતા થઈ ગયા. જે પ્રભુ 400 દિવસ સુધી ઉપવાસ લાગે છે, ફૂલોના ઝૂલામાં એક છે ને તમારી કરતા પણ મોટી એજના બાદ તમારા લગભગ 67 ની વચ્ચે હશે. 6 દીકરાઓ ઉપર જતા હતા. એમને આ માજીને જોયા, એ પણ સમજી ગયા કે આ બા પાસે બા શું કામ આવી રીતે ચડતા હશે. તો એમાંથી એ લોકોને વિચાર આવ્યો કે એમની પાસે નથી પૈસા. આપણી જોડે તો છે ને આપણે 6 જણા કામ કરીએ, બારે ડોલી કરાવી દઈએ. 3 દીકરા એ માજી જોડે ગયા, 3 દીકરા નીચે ડોલી લેવા ગયા. 3 દીકરાએ ખાલી બાને એટલું જ કીધું કે 10 મિનિટ બેસો, મારો ફ્રેન્ડ ડોલી લઈને આવે છે, તમે આવી રીતે મત ચડો. 81 વર્ષના માજી કેવું છે? જણા બેઠેલા, પણ 9:30 વાગે ત્યારે 50 જ બેઠા હતા. એટલે વસ્તુ નક્કી થઈ ગઈ ક્યાં તો આજે આપણો દિવસ નથી અને ક્યાં તો ખબર નહીં. પણ હવે પ્રોબ્લેમ એ નહોતો કે 9:30 50 બેઠા હતા. પ્રોબ્લેમ એ હતો કે જો 9:30 80% જતા 10 વાગે તો બધા આવી જાય, એટલે સારો હિસાબનો પ્રોબ્લેમ આવે. બસ એ મુકાવા નહીં. આ લોકો પહેલા પ્રભુને વધાવવાના છે અને પછી આ લોકો તપસ્વીને પણ વધાવવાના છે. તપસ્વી પણ પરમાત્માને વધાવવાના. કારણ કે જેટલા પણ 400 દિવસ સુધી તમને કોઈ એમ પૂછે સાદામાં, તો પહેલો શબ્દ શું નીકળે? દેવ. આ દેવની તાકાત વગર તપ શક્ય જ નથી. લોકો નૌકાસી પણ નથી કરી શકતા. એકવાર આ બધા 52 તપસ્વીઓ માટે 2 હાથ ઉપર કરીને તાળીઓથી વધાવો. સલ્યુટ છે તમને લોકોને, કારણ કે એક અઠ્ઠાઈ કરી જેવી ઈઝી છે, પણ 400 દિવસ સુધી બધા જ અગવડતા ને સગવડતાની વચ્ચે સાચવવું બહુ ડિફિકલ્ટ છે. કેટલા પ્રસંગોમાં જવાનું આવે ત્યારે પણ એ તમને સાચવી રાખો. પરમાત્મા ઋષભદેવને વધારે છે. બધા 2 હાથ ઉપર કરીને ઋષભજી બોલાવે છે, એના સપના આવે છે. ઋષભજી બોલાવે છે, એના સપના આવે છે. એના થઈ જાવે છે, એના કે થઈ જાવે છે.
60-62 સબજી બોલાવે છે એના સપના આવે છે સબજી બોલાવે છે એના સપના આવે છે સબજી બોલાવે છે એના સપના આવે છે સબજી બોલાવે છે એના સપના આવે છે
પાછળ જ આખું દેખાય છે આવી રીતે. પ્રોગ્રામમાંથી હજી જો આવ્યા, હજી બાકી નથી આવ્યા બધા. સરસ ડેકોરેશન છે. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.